મહારાજ। દરેક સંતોએ ગુરુનો મહિમા ખૂબ ગાયો। ગુરુ મહિમા એટલો બધો ગાવાનું કારણ શું? કે ગુરુ મહિમા ગાવાનું કઈક કારણ હોય ને। બધાય સંતોએ વાણીની અંદર ઘણી ઘણી ગુરુની જ વાત કરી છે કે કોઈ આવો અમારા દેશમાં, ને કોઈએ કીધું કે હંસ હાલો જાય ગુરુના દેશમાં। તો આ ગુરુનો દેશ હશે કેવો, અને આપણે કયા દેશની અંદર રહીએ છીએ? ગુરુનો દેશનો એટલો બધો મહિમા ગાયો કેમ? કેમ કે આ દેશની અંદર રહેવાથી આપણી અંદર સુખ દુઃખ ઉભા થાય, હરખ શોખ ઉભા થાય, લાભ હાનિ ઉભા થાય। આ બધું આ લોકની અંદર ઊભું થાય, સંસારના ભાગની અંદર આ બધું ઊભું થાય। પણ અહીંયા મહાપુરુષો કહે છે કે ગુરુનો દેશ એવો તમને બતાવું કે જ્યાં નથી માયા લવલેસ। કેમ કે આ સંસારના ભાગની અંદર બધી માયાનો પ્રકાશ છે। કેવો છે? પણ ગુરુના દેશની અંદર માત્ર ખાલી પ્રકાશ છે। ત્યાં કોઈ વસ્તુ સંભવી શકે નહીં। કેમ કે આ આપણે કઈક વસ્તુ મેળવવી હોય તો એનું મૂલ ચૂકવવું પડે ને। દાખલા તરીકે આપણે કોઈ નાનું એવું ઘર લેવું હોય તો આપણે રાત દિવસ મહેનત કરી અને આપણે ઘર બનાવીએ ને। પણ સદગુરુ મળ્યા એટલે મૂળ ઘરની પ્રાપ્તિ કરાવી। કેવું કરાયું? જે ઘરે જવાથી, જે ઘરની અંદર નિત્ય રહેવાથી ત્યાં કાળ આવી શકે। એટલે મહાપુરુષો બોલ્યા છે કાળ ગતિ ન્યા ન કરી શકે। જો મહાપુરુષોના શબ્દ વિચારવા જેવા છે। કાળ ગતિ ત્યાં કરી શકે નહીં, સત ભાળીને સત્સરમાં। કોઈ આવો અમારા દેશમાં, ક્યાં? હા, કોઈ આવો અમારા દેશમાં। ગુરુનો મહિમા ખૂબ ગાયો। કેમ કે ખાલ પડાવવું, આ શરીર તણી એમાં સોનેરી રંગ ચડાવવું, એની મોજડી કરીને મારા ગુરુને પહેરાવું ને તો એ મારા ગુરુને તોલે કોઈ ન આવે। કેમ કે ગુરુજીનો મહિમા ગાયો ભાઈ। કેમ કે સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો। કેવો દેખાડ્યો? પેલા સૂતો તો મોહ નિંદ્રાની અંદર સૂતો તો કેવો? અને મોટામાં મોટું બાધક હોય ને તો મોહ છે। કોઈ આને બીજું કઈ બાધક નથી, પણ આને મોટામાં મોટું બાધક હોય તો આને મોહનું બંધન લાગી ગયું છે। કેવું? એટલે કીધું સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, આ જમણાના હાથેથી છોડાયો। અલખ પુરુષ પછી ઓળખાયો। કેવું? અલખ પુરુષની ઓળખાણ કરાવી। કેમ કે સદગુરુનો એટલે મહિમા ગાયો। કોઈ પરમાત્માની કોઈ ઝાંખી કરાવી શકે નહીં। સદગુરુ એવા એક દાતા છે કે પરમાત્માના પદની તમને પ્રાપ્તિ કરાવી દે। કે તમને તમારું પરમાત્મા સ્વરૂપ અને તમારું સ્વરૂપ બેને એક કરી બતાવી દે। આને સદગુરુનો મહિમા ગાયો કહેવાય। કોણે? જેણે જેણે સદગુરુનો મહિમા ગાયો છે એને ખબર છે કે આ દેશના અમે છે નહીં। જ્યારે કોક આને જગાડનાર મળી જાય। કેવું? જીવનની અંદર જો જગાડનાર ન મળે, કોઈ પણ ચટકું આપે નહીં તો આનું જીવન જાગે નહીં। એમ કુંભારાણાના જીવનની અંદર જેવો આવો પ્રસંગ બન્યો, કુંભારાણાને કોઈએ કીધું કે તમારે છે ને નિત્ય 4 ભજન ગવડાવવાના, એટલે તમારા જીવનની અંદર સાત્વિકતા ઊભી થાય। કેવું? કુંભારાણા કે કાંઈ વાંધો નહીં ભાઈ। એટલે નગરની અંદર મંત્રીઓને કીધું કે કોઈ સાધુ મહાત્મા હોય એને આમંત્રણ આપો અને રોજ આપણીને એને
પગાર તરીકે રાખો અને એને કહેવાનું કે તમારે નિત્ય 4 ભજન ગાવાના, 4 ભજન ગાય અને આ બધું કામ કરવાનું. પણ કુંભારાણા જેવું આ ભજન ગવડાવે ને એટલે કુંભારાણાનું ધ્યાન ક્યાં હોય? બધી વાતોની અંદર ધ્યાન હોય. ક્યાં હોય? બધી વાતોની અંદર ધ્યાન લાગી જાય. કેવું થાય? ધ્યાન લગાડવું પડે. આ ધ્યાન ઓટોમેટિક લાગી ગયું ને. પણ એવાની અંદર એક જાગૃત મહાપુરુષ મહિલા અને કીધું, આ કુંભો ભજન સત્સંગ કરાવે, બધુંય કરાવે, પણ આ બધું ક્યાં જાય? આ બધું ફોક જાય. જો કેવું જાય? હીરો ખોકે જઈ આવ્યો ને બેલે હાથ દી આવ્યો, એવું આનું કારણ છે. કેવું છે? એટલે મહાપુરુષે કીધું કે કુંભા, તો આ જે કઈ પણ આ ભજન સત્સંગ કરાવે છે, પણ તારું મૂળમાં ધ્યાન છે આ જગાડી દીધા. જો તો આ બધુંય કરાય છે કે મારી પાસે હવે હું આ બધુંય કરાવું છું, પણ મારે આની અંદર ઘટે હું મારે ભજન કરવું. તો કે ભાઈ મારે 1500 રાણી છે એનું મારે શું કરવું? મારા જાહો જલાલી છે એનું મારે શું? તો કે ભાઈ એક કામ કર, તું એને જઈને બધાને પૂછીએ, જરા દેશ ઉઠશે તારા ભેગા કોઈ આવવાના ખરા? જા તું ખાલી એક રાણીને પૂછીએ કે તારા જે કઈ પણ આ તું ભજન સત્સંગની તને આ બધું એમ લાગે છે કે મધ્ય ઓળું માટું મારું સુખ છે, એક રાણીને પૂછીએ કે આમાંથી તારે કોઈ ભેગા આવશે ખરા? અને કુંભાર રાણાને ચોટ લાગી ગઈ. તો કે હવે બાપજી મારે છૂટવું હોય તો કરવું હું? તો કે કોઈ સંત મહાપુરુષનો હાથ પકડી લે, તમને તમારું મૂળ ઘરની શાન બતાવી દે. કે મૂળ ઘરની શાન બતાવી દે, પછી તમારો મોક્ષ દાતા થઈ જાય. તમારે મોક્ષ ક્યાંય મેળવવા જાવો રહે? તમે જ્યાં બેઠો ત્યાં પૂર્ણ મોક્ષની અંદર તમારી ગતિ છે. પછી લીલરબાઈના સંગે ગયા અને પોતાનો આત્મા તરફની ગતિનો એને માર્ગ લીધો કે આની અંદર સાચું હશે હું? આ જે મારું શરીર દેખાય છે એ સત્ય છે, જે આ જગત છે એ સત્ય છે, તો આની અંદર સત્ય હશે હું? સત્યની એને ખબર પડી ગઈ. ઓ એક કાળે હોય ને બીજે કાળે ન હોય ને સત્ય કહેવાય. સત્ય તો હંમેશા 3 કાળની અંદર પણ જેની બાદ બાકી ન થાય, સત્યમાં કાંઈ ઉપજે નહીં, એવું પદ એને ઓળખાણ કરાવી દીધી. એટલે રામદેવ પીર બોલ્યા છે કે સત્યની અંદર બીજું કાંઈ નથી. પેલા તમે સત્યા થઈને તમે સતને આરાધો, તો સતની અંદર જીવન આવશે ને એટલે આપણે કોઈ પૂછવા નહીં જવું પડે. આપણી અંદર બધું ઓટોમેટિક દેખાવા માંડી જાય. શું થાય? આજે અંદર બધી પડ્યું છે ને એ બાયણે નીકળશે, દેખાવ વર્ગી જાય. આપણી અંદર અનેક જન્મોને આની અંદર કાટ ભર્યો છે. કેવો મોહ રૂપી આ બધું ભર્યું છે, ક્રોધ ભર્યો છે, અહંકાર ભર્યો છે. પણ જયારે કોઈ સદગુરુ મળે એટલે આની શાન કરે એટલે આ બધી બાયણે નીકળે. કેમ કે જાગૃતિ આવી ને, જાગૃતિની અંદર હવે આની અંદર બધું કામ કરવાનું છે. કેવું? બેઠો 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 એની ઉપર પ્રકાશ પાડે. જયારે ઈ પ્રકાશની અંદર ઈ જીવન ગાળે ને એટલે એનું જન્મ અને મરણનું કારણ પણ ધીમે ધીમે ઓછું થતું જાય. કેવું થાય? ઓછું થતું જાય. કેમ કે જાગૃતિનો દીવો પ્રગટ થયો ને. જાગૃતિનો દીવો પ્રગટ થયો ને એટલે મને ગોરખ બોલ્યા છે, મનસા માલણી ગોરખ કોક જાગતા નરસે, જાગતા નરસેવ તને મળે નિરંજન દેવ. મનસા માલણી ગોરખ જાગતા નરસેવ, સેવ સુવાળી લાપસી ધરી દેવની પાસ, જમનારા તો જમી ગયા પણ દેવને નો આવી વાસ. મનસા માલણ ગોરખ જાગતા નરસેવ. આની અંદર જાગતાનો મહિમા ગાયો. કેવો ગાયો? કેમ કે પ્રગટ પુરુષની આ વાત કરી છે. પ્રગટ પુરુષ છે. કેવો છે? આની અંદર એક ગગન મંડળના ગોખની અંદર નર એક નિરાધાર સૂતો. કેવો? નિરાધાર આની અંદર સૂતો છે, પણ એને કોઈક જગાડવા વાળો મળી જાય તો એ પ્રગટ થઈ જાય. ગગન મંડળના ગોખમાં એક નર સૂતો નિરાધાર, 3 પુરુષ ત્યાં ચોકી કરે. રામ, કબીર ને રણુકાર. આની અંદર સદગુરુએ આપણા તત્વની ઓળખાણ કરાવી. જો જગાડવાની સદગુરુએ રીત બતાવી કે હવે આને મારે જાગૃત નગરીમાં આને જાગાડવું હોય તો મારે કરવું હું? તો કે પહેલા આની અંદર સમરણ લાવો.
સમરણ જ્યારે જીવનની અંદર આવશે, સમરણ જેમ 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 થાતું જાય ને, સમરણ ને સામાન્ય નું પણ સમરણ છે ને ઈ કોઈના હાથે નથી ઘડ્યું. જો બધા સમરણ કોકે ને કોકે ઘડેલા છે, પણ આ સમરણ કોઈના હાથે ઘડ્યું નથી. પેલા સમરણ થાય, સમરણ થાય એટલે આની વ્રતિ છે ને શાંત થાય. વ્રતિ શાંત થાય ને એટલે નિરાંત બાપુ બોલ્યા છે, વ્રતિના વેગ થયા વેગળા. હવે ઠરવાનું મળી ગયું ઠેકાણું. જો હવે શું થયું, આ ઠેકાણું જે આપણે બધા ગોતતા હતા ને, આપણે ક્યાંક આપણું ઘર ન મળે ત્યાં સુધી આપણે બધા ફાફા મારીએ ને, ચારે બાજુ આપણે ગોતવા જઈએ ને, આપણું ઘર મળી જાય, ઘર મળી જાય, ઘર મળી જાય. પણ જયારે મૂળ ઘર મળી જાય એટલે આને નિરાંત બાપુ બોલ્યા છે કે હવે ઠરવાનું મળી ગયું ઠેકાણું. આનંદ અતિ હવે હું સુગરાનું સુખ શું વખાણું. કેમ કે મૂળ ઘરનો એને ખબર પડી ગઈ. એટલે અહીંયા પછી કીધું પેલા સમરણમાં આવો. સમરણ કરતા 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 આની અંદર પછી આની અંદર આ જે કઈ પણ ઉઠે છે તો આની અંદર કયા ભાગની અંદર થી આ બધું આ ઉઠે છે. મને આખો દિવસની મારા મૂળ ઘરની અંદર મને રહેવા દેતું કોણ નથી. આનો ખ્યાલ કરે બેઠો બેઠો. શું કરે? જો આ નીજ તરફ આવ્યો. ક્યાં આવ્યો? સદગુરુએ નીજની ઓળખાણ કરાવી ને, એટલે આ ક્યાં આવ્યો? ઉલટ ફરેશો નીજ ઘર પાવે. જો આ ઉલટો ફરી ગયો. આ બધું આનો જે સંસારના ભાગની અંદર આની દોડ હતી ને, પોતાના નીજ તરફ આની ગતિ થઈ ગઈ. ક્યાં થઈ ગઈ? જ્યારે નીજ તરફ ગતિ થઈ એટલે આને ખબર પડે કે હું અહીંયા આવ્યો છું શું કરવા, અને કેમ ધરી મેં આ કાયા આ ગુપ્ત ભેદ થી હતો અજાણ. મને મારા સદગુરુએ સમજાવ્યા. કેમ કે સદગુરુની શાન વગર આ વસ્તુ સમજાય એવી. ભલે કોટી ઉપાય કરે, અનેક લાખો ઉપાય કરે, પણ સદગુરુ વિના શાન સમજાય? કોઈ પણ જાગૃત મહાપુરુષો એના શરણની અંદર જઈને ખાલી હાથ જોડીને બેસી જાવ, બાપજી મને કઈ ખ્યાલ છે, બધોય તમારો રસ્તો કરી દે. ધીમે 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 જેમાં આ બોલ્યા ને કે મનસા માલન કો ગોરખ જાગતા નરસે, એમ જાગેલો પુરુષ હોય ને એની શરણમાં જઈને બેસી જાવ, કાંઈ કરવું નહીં. પછી ખબર પડે કે આની અંદર ખરેખર કોણ રમી રહ્યો છે, કોણ ઘૂમી રહ્યો છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું, અહીંયા નથી કોઈ કૃષ્ણ તોલે. તો ખરેખર અહીંયા કોઈ કૃષ્ણ તોલે ન હોય, અહીં કૃષ્ણ સિવાય બીજું કોઈ ન હોય, તો તમે જ ઊભી થઈ છે ને આખો દિવસ. આપણે આપણા મૂળ ઘરની અંદર કોઈ ન રહેવા દેતી હોય તો આ ભ્રાંતિ અને ભેદ ભટકાય વાજ રાખે. કેવું નવું નવું દેખાડ્યા રાખે. ઓલા કેમ આપણે દુકાનોની અંદર ઓલી કપડાની સિઝન પૂરી થાય પછી નવા કપડા આવે, એમ આ મનની અંદર પણ બધી નવું આવ્યા જ રાખે. આ હારું છે પણ નહીં. તારા ઠેકાણે તું એકવાર હરીને નક્કી કરી લે. હા, તારા ઠેકાણે તું હરીને ઠેરાય. આવું સમજે તો મહાસુખ થાય. કેવું થાય? મહાસુખ. નાનું મોટું નહીં, મહાસુખ થાય. આપણે સુખની અંદર ક્યાંક ને ક્યાંક વલખા મારીએ છીએ, પણ સંતગુરુએ મહાસુખની ઓળખાણ કરાવી. કેવી? હા, જયારે મહાસુખ આવે ને પછી કોઈ સુખ ઉપર એની દ્રષ્ટિ રહે, એ આગળ ન જોઈને પાછળ ન જોઈ બેઠો ને એની પોતાની અંદર એની અંદર દ્રષ્ટિ ઠેરાવીને બેઠો હોય. ક્યાં? જ્યાં પણ બેઠો હોય પોતાના નિજ સ્વરૂપની અંદર દ્રષ્ટિને સ્થિર રાખીને બેઠો હોય. કેવું? જેમ ઓલો બગલો કેમ દરિયા કિનારામાં બેઠો હોય, કોઈ ખ્યાલ ન પડે કે આ શાંતિ થઈને બેઠો હોય, પણ જેવું માછલો હોય ને એવું પકડી લે. શું કરે? એમ સદગુરુનો સાધક એવો હોય, જેવું આની અંદર મોતી આવે ને એવું પકડી લે ને પછી અંદર ઉતારી દે. શું કરે? અંદર ઉતારી અને પોતે એટલું ભીતરમાં ઊંડું જવા દે ને કે એનું પૈડું રહેવા દે ને પછી એનું મોતી થઈ જાય. શબ્દ રૂપી હતું, પણ જ્યારે એ શબ્દને પૂરેપૂરો હૃદયથી ગ્રહણ કરી અને કોઈ પણ કારણ નાખ્યા સિવાય પોતાના હૃદયની અંદર સ્થિર કરી દીધો. શબ્દને હું સ્થિર કરી દીધો ને એટલે એનું સાચું મોતી થઈ ગયું ને પછી એને ખબર પડી કે આ શબ્દ મારે કામનો હતો, બીજા કોઈ શબ્દ મારે કામના હતા. એટલે કીધું આવો જેસલરાય આપણે પૂરા પ્રેમ થકી મળીએ. હા, પૂરા પ્રેમ થકી. કેવો? અધૂરો નહીં, પૂરા પ્રેમ થકી મળીએ
તોડી રાણી કરે છે પુકાર, આવો જેસલરાય આપણે પૂરા પ્રેમ થકી મળીએ. છીપલા સમંદરમાં થાય એની ધન્ય રે કમાય. હા, એની ધન્ય કમાઈ થાય. આમ છુપાવીને રાખે. શું કરે? કોઈ પણ વસ્તુ આપણે સોનાની કિંમત હોય, સોનું આપણી પાસે આપણે ક્યાંક લઈને જતા હોય તો એને આપણે કેટલું હાચવીને લઈ જાય. આમ કોઈ જોઈ જાય ને એમ લઈને જાય ને, તો સદગુરુએ સોના કરતા પણ કિંમતી વસ્તુ આપ્યો. સદગુરુએ કઈ જેવી તેવી વસ્તુ નથી આપી. સદગુરુએ સોના કરતા પણ અતિ મૂલ્યવાન વસ્તુ આપી છે. જો એનો ખરા હૃદયથી એનો મોલતોલ અને માફ કરે તો એનું આ એક ક્ષણવારની અંદર એનું જન્મ મરણ મટી જાય. ક્ષણવારની અંદર. કબીર સાહેબે કીધું ને કે खोजी होवे तो तुरंत मिल जाओ, पल भर की तलाश में मुंह को काहे ढूंढे बंदे, मैं तो तेरे पास में, ना जप में, ना तप में, ना तीरथ में, ना काबे, ना कैलाश में. खोजी होवे तो तुरंत मिल जाओ, पल भर की तलाश में. जो पल भर की तलाश ની અંદર પરમાત્મા ક્યાં છે? તમારા અને એક પળ રત્તી માત્ર છેટો નથી, પણ આ પળ આવે છે ને, પળને ઓળખી લે. જાડેજા આ પળ આવી છે. કેવી આવી છે? આ પળને તમે ઓળખી લ્યો. આ પળ જ હાલી રહી છે. કેમ છે? આ જીવન છે ને, આ પળની અંદર હાલી રહી છે. એક પળની અંદર અનેક ઘાટ ભરાય છે. કેવા? પણ આ ઘાટને એ બધાની બાદ કરે ને તો મૂળ સ્વરૂપની પ્રાપ્તિ થાય. જો સંતો જગાડવા માટે કોઈ વસ્તુ બાકી નથી રાખતા. જ્યારે સધીરાના થયું વાત, એટલે અન્ન વેચી અને દાણા લાવ્યા. અન્ન વેચીને દાણા લાવ્યા ને એટલે માં તોરલને ખબર પડી ગઈ કે આને બહુ ભારે કરી. એટલે રાતે વરસાદ ફૂલ અને સધીરાની પાસે ગયા અને સધીરો પૂછે છે કે આટલો વરસાદ અને તમારા અંગ ઉપર એક પાણીનું ટીપું નહીં, તમને કોણ મૂકી ગયું અહીંયા? તો કે મને જેસલજી મૂકી ગયા. અને ઓલો ફર 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 સધીરો ધ્રુજે કે ઈ તમને કઈ કરશે નહીં. તમારે જે કામ છે એ તમે જે ભોગવવાનું છે એ ભોગવો. ત્યારે માં તોરલ કહે છે કે સધીરા આની અંદર તોરલ હોય તો હાથ લગાડજે. ક્યાં? તો તોરલ હોય તો હાથ લગાડજે, બાકી હાથ લગાડતા હજી તો તમે આ દેહની અંદર આટા મારો છો. આ તું ઘટની આકાશની મજા તું જોઈ લે, આ પિંડની આકાશની તું મજા જોઈ લે, આ ત્રણે ત્રણ આકાશની મજા જોઈ લે ને ત્યારે આ પિંડના દેહનો પડદો તૂટી જાય. આ દેહનો પડદો તૂટે નહીં ત્યાં સુધી આ ઘટા આકાશને ખ્યાલ પડે. કેમ કે ઘટની અંદર આકાશ છે, મઠની અંદર આકાશ છે, ને આ પટની અંદર એ આકાશ છે, પણ આકાશ આકાશની અંદર સમાઈ ગયું. ક્યાં? એટલે કીધું છે હારે ઊંડા આભલાની માય એક જ હું આત્મા જો જગાડ્યા. સધીરાને શું કર્યું? જગાડ્યા. એક ખાલી દ્રષ્ટિ આપી દીધી. શું કર્યું? હારે ઊંડા આભલાની માય એક જ હું આત્મા, નથી ભાઈ કે ભોજાય, એક જ હું આત્મા. હવે એક જ આત્મા હોય તો તમારો ને મારો ને બધાનો આત્મા એક જ હોય ને? એમાં કોઈ જુદું જુદું હોય? કાંઈ જુદું જુદું નથી ને. તો આપણે બધાના બીજો જ દેખાય ને. સવારથી ઉઠીને આપણે બીજું જ દેખાય ને બધું. સવારથી ઉઠીને આપણે આ જ અભ્યાસ કરવાનો છે કે આજે મને બીજું બધું દેખાય છે ને, એ ભૂલાતું જવું જોઈએ. શું થાય? આ બીજું બધું દેખાય ને, આ ઘાટ ની અંદર દ્રષ્ટિ જાય છે ને, ઘાટ ને ભાંગીને ભૂકો થઈ જવો જોઈએ. જયારે ઘાટ ભાંગીને ભૂકો થઈ જાય ને એટલે છે ઈ છે, બીજું કઈ છે નહીં. એટલે મહાપુરુષો બોલ્યા જો હે સો હે, જો હે સો હે. કેમ કે તમારા સિવાય બીજું કોઈ છે. એટલે મહાપુરુષો બોલ્યા નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો છે ભાઈ? હા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈને પણ તું જ આવ્યો. હા, પવન તું, પાણી તું, ભૂમિ તું, રુદ્રા કેતા ભગવાને તું. હવે આની અંદર બધા એની અંદર રહેતા હોય તો આપણે એની અંદર જ હોય ને. પૃથ્વી એની અંદર છે, આકાશ એની અંદર છે, પાણી એની અંદર છે, તો આપણે એની અંદર જ છે કે એનાથી બહાર છે? એની અંદર જ છે ને. તો હવે એને ક્યાં ગોતવાનો છે? છે ઈ છે, પણ એને દ્રષ્ટિમાં આવી જવો જોઈએ. કેવો થઈ જાય? આજે દ્રષ્ટિમાં બીજું બધું દેખાય છે ને, દ્રષ્ટિમાં ધીમે 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 અરજી કરાય. કેવી કરાય? ગુરુના શરણની અંદર આજીજી કરાય. આજીજી કરી 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 અને એના શરણમાં આવાય. કેવું કરાય? હે મહારાજ, મને આની અંદર કઈ ખ્યાલ પડતો નથી, તમે મને આ માર્ગ બતાવો, માર્ગ બતાવો. એમ કરતા 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 એ માર્ગ થઈ જાય. જયારે હુતા હોય ને ત્યારે પણ આપણે ગુરુને
પ્રાર્થના કરાય, એ ગુરુ મહારાજ સવારે હું જાગું તો તમારું સ્મરણ યાદ રહી જો, તમારું સ્મરણ યાદ રહે, તમારો બોધ યાદ રહે, મારું જીવન શુદ્ધ થાય, નિત્ય શુદ્ધ થાય, શુદ્ધ ની અંદર મારું જીવન થાય, કોઈનો દોષ મારી અંદર નો આવે દેખાય, કોઈના અવગુણો નો ગાવ, આવું પ્રાર્થના કરાય બેઠું બેઠું. કેવું ગુરુનો બાળક હોય ને એને કેવું ન પડે, ઈ બેઠો બેઠો પ્રાર્થના કરતો હોય. જીવન આગળ આપણું ન વધતું હોય ને તો પ્રાર્થના કરે. શું કરે? મહારાજ અમને મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો. મુક્ત કરતા કરતા આપણે મુક્ત દશાની મોજ ખબર પડી જાય. શું ખબર પડી જાય? જે મુક્ત છે ને આકાશનું પંખી, એને ખ્યાલ પડી જાય કે ખરેખર મને અહીંયા કોઈએ બાંધ્યો, આ મને બાંધ્યો હોય તો ખાલી મારી ભ્રાંતિ અને ભ્રમણાએ. એટલે મીરાબાઈએ કીધું છે કે આત્માને ઓળખા વિના આ ભવના ફેરા નહીં મટે, આ ભ્રમણાને ભાંગ્યા વિના આ લક્ષ 84 નહીં ટળે. કેમ કે આ જ્યાં સુધી આત્મા તત્વ ન ચીનો ત્યાં સુધી સર્વે સાધના મહાપુરુષો કે જૂઠી. હા, જ્યાં સુધી આત્મા તત્વ ઓળખો નહીં ત્યાં સુધી બધી સાધના જૂઠી. કોઈ પણ વસ્તુ કેમ ન કર્યું હોય બધું જૂઠું કીધું. હા, પછી એને ખ્યાલ પડે કે બેઠો પોતાની વૃત્તિઓને હકલતા પોતાના નિજ સ્વરૂપ તરફ ગતિ થાય. ગતિ કરતા આત્મા તત્વ હું છે એને ખબર પડી જાય. આવો સદગુરુનો મહિમા છે. જેને સમજાય એને ધન્યવાદ છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ.